ओएसएस ओबीसी एसटी भाइयों ने जय भीम। मारा मुस्लिम सलाम वालेकुम। શું વાત છે આજે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં કોણ શેર છે ને કોણ વાઘ છે। આ તમારો બધાનો ઉત્સાહ જોઈને લાગી રહ્યો છે કે વિધાનસભા હોય કે લોકસભા આ ક્ષત્રિયો વગર નહીં ચાલે। અને જો તમે આ ક્ષત્રિયોને ઓબીસી એસટી ને જગ્યા નહીં આપો ને તો તમારે પણ જગ્યા ખોલવી પડશે। વાહ મારા ભાઈઓ વાહ। સિંહો ને વાઘોનું ટોળું ભેગું થયું છે। પણ ભાઈઓ એક વાત સાંભળજો, આપણે અલ્પેશભાઈનો સાથ આપીને કાયદેસરની લડાઈ લડવાની છે। આપણે વાઘને સિંહ જેમ તરાપ મારવાની છે, પણ કાયદાકીય રીતે સરકારને બતાવવાનું છે કે ઓબીસી એસટી ક્ષત્રિય ઠાકોર ભાઈઓને અળગા રાખીને તમે આ ગુજરાતમાં રાજ નહીં કરી શકો। ગુજરાત સરકારને અને જે આપણી સાંભળતી નથી એ સરકારને આપણે બતાવવાનું છે। આજે અલ્પેશભાઈના સાનિધ્યમાં રહીને કાયદાકીય લડાઈ લડીને આપણે સરકારને ઝુકાવવાની છે, બતાવવાની છે કે અમારા વગર તમારા અહીંયા પણ નહીં ચાલે ને ત્યાં પણ નહીં ચાલે। વાહ મારા ભાઈઓ, સિંહો વાઘો, બસ આવો જુસ્સો બનાવી રાખજો અને અલ્પેશભાઈને સાથ આપજો, સહકાર આપજો। કેમ કે જો આ સમાજનું ઓબીસી એસટી નું ક્ષત્રિય ઠાકોર સમાજનું જો અલ્પેશભાઈ જો ભલું ના કરી શકે ને ભાઈ, તો ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં કોઈની તાકાત નથી। કોઈની તાકાત નથી કે આ સમાજને, આ ઓબીસી એસટી સમાજને આપણી મહત્વ સરકારને બતાવી શકે। ભાઈઓ થોડી ક્ષણોમાં અલ્પેશભાઈ આપણી વચ્ચે આવવાના છે, તેમને આપણે સાંભળવાનું છે અને તેમને જે રસ્તો નક્કી કરે છે તે રસ્તા પર ચાલીને આપણે આ સરકારને ઝુકાવવાની છે કે નહીં ઝુકાવવાની? બેરોજગારોને રોજગારી લેવાની છે કે નહીં? સરકારને બતાવવાનું છે કે આ સમાજને તમે અળગા રાખી અને આ એમઓયુ અને આ પ્લાન્ટો આ ગુજરાતમાં નહીં ચાલે ભાઈ, નહીં ચાલે। તમારે ગુજરાતમાં બીજી કંપનીઓ, બહારની કંપનીઓને જો વેપાર કરવો છે ને તો આ ગુજરાતીઓને ત્યાં નોકરી રાખવા પડશે। આ ખાલીના વાયદાઓ નહીં ચાલે। આટલું એમઓયુ કર્યું, આટલા કમાયા, આટલા રોકાણ કર્યા, અરે ભાઈ મારા ગુજરાતીઓને કેટલા નોકરી રાખ્યા? અમારે તો એ હિસાબ જોઈએ, તમે નોકરી કેટલા રાખ્યા અમારા ગુજરાતી ભાઈઓને? આ સરકાર ખોટા પ્રચાર કરી અને કહે છે અમે આટલું રોક્યું, 61 લાખ રોક્યા, આ રોક્યા, આટલા એમઓયુ કર્યા। અરે ભાઈ હવે તો અમારે અહીંયા પેરાગ્રાફ જોઈએ કે તમે ગુજરાતની કંપનીઓ જે આવી છે ગુજરાતમાં બહારથી, એમાં કેટલા ગુજરાતીઓને તમને નોકરી રાખ્યા? અને ભાઈઓ આ જ રીતે જુસ્સો બનાવી રાખજો। આ જ એક માણસ છે, તમારી તાકાત છે, તમે કરી શકો છો। તમે જો તાકાત આપશો તો આ માણસ ગુજરાતને દિલ્હી ગવર્મેન્ટને ઝુકાવશે અને સીએમ ને પીએમ ને પણ આવવું પડશે અને કહેવું પડશે કે હા મારા ગુજરાતી ભાઈઓ તમે કહેશો એવું જ થશે। હવે મારા ભાઈઓ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને સાંભળ્યો અને મને મોકો આપ્યો।